રાજુ કરપડાએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ હવે રાજુ કરપડાના સાથીઓને એક પછી એક આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ અનેક ચર્ચાઓ હાલ થઈ રહી છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે, શું કરશે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સુરેન્દ્રનગરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સુરેન્દ્રનગરમાંથી રાજુ કરપડાના જે સાથીદારો હતા એ લોકોને હવે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી। અને હવે એક લેટર પણ સામે આવ્યો છે કે જ્યાં આ આખી બાબતને લઈ અને એક પ્રેસ નોટ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે અને અહીંયા લખવામાં આવ્યું છે, સુરેન્દ્રનગર લોકસભાના ઇન્ચાર્જ અમૃતભાઈ મકવાણા, સુરેન્દ્રનગરના ઉમરપાડા જિલ્લા પંચાયતના પ્રભારી વહાનભાઈ, મૂળી જિલ્લા પંચાયતના પ્રભારી વિરમદેવ વભાઈ, સરલા જિલ્લા પંચાયતના કાર્યકર્તા સગરામભાઈ, આ તમામ સાથીઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પાર્ટીના હોદ્દા અથવા સક્રિય સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। અહીંયા હવે ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે રાજુ કરપડા બાદ હવે જે તેમના સાથીઓ હતા જે આમ આદમી પાર્ટીમાં હતા અને ક્યાંક ને ક્યાંક તેમને મદદરૂપ પણ થઈ શકતા હતા એવા લોકોને હવે પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। આ ચાર લોકોની જો વાત કરવામાં આવે તો ખાસ કરી અને રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ લોકો તેમની સાથે હતા। હવે અહીંયા વાતો એવી થઈ રહી છે કે જ્યારે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી તો પછી આ આમ આદમી પાર્ટીના જે સુરેન્દ્રનગર લોકસભાના ઇન્ચાર્જ અમૃત મકવાણા, ઉમરપાડા જિલ્લા પંચાયતના પ્રભારી, જિલ્લા પંચાયતોના પ્રભારી અને જે સભ્યપદોના જે કાર્યકર્તાઓ છે, જે સભ્યો છે, એ લોકો પછી રાજુ કરપડા સાથે પ્રેસ કોન્ફરન્સમાં શું કરી રહ્યા હતા એવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે। અને આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે આ આખી બાબત છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે, એટલે કે જે પક્ષની સાથે નહીં રહી અને જે વ્યક્તિએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું એની પ્રેસ કોન્ફરન્સમાં જવું એટલે સીધે સીધી જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ। અને આ તમામ બાબતને લઈ અને હાલ ચર્ચાઓ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રાજુ કરપડાના આ ચાર સાથીઓને આમ આદમી પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આગામી સમયમાં એવું લાગી રહ્યું છે કે હજી વધુ જે લોકો છે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અને અનેક એવી ચર્ચાઓ છે। રાજુ કરપડાને લઈને પણ અનેક ચર્ચાઓ હવે થઈ રહી છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જે પાલ આંબલિયા છે કોંગ્રેસ નેતાએ રાજુ કરપડાને મળવા માટે પણ પહોંચી ગયા હતા અને ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે 2 દિવસ બાદ કોંગ્રેસ ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા એમને રાજુ કરપડા મળશે। એટલે હવે ચર્ચાઓ ભાજપની થઈ રહી હતી, પરંતુ ભાજપની ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાઈ શકે છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અને આ રાજુ કરપડાના જે ચાર સાથીઓને આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એને લઈ અને તમારો શું વિચાર છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।